જ્યાં સાઇટના બિલ્ડર્સ દ્વારા બેદરકારીને કારણે જ્યાં દિવાલ તૂટી છે, આ દુર્ઘટના બની છે વસંતારા સાઇટના બિલ્ડરની બેદરકારીથી દુર્ઘટના નજીકના સત્વ પ્રાઇમ અને સેફ્રોન બેલ્સ ફ્લેટની દિવાલ તૂટી ખોદકામને કારણે અન્ય ફ્લેટની સંરક્ષણ દિવાલ ધરાશાયી થઈ દિવાલ ધરાશાયી થતાં 4 ટાવર ખાલી કરાવવા પડ્યા 120 પરિવાર ક્લબ હાઉસ પાર્કિંગમાં રહેવા મજબૂર બન્યા પોલીસ અને ફાયર વિભાગે ટાવરને કોર્ડન કર્યું છે રહીશોએ બિલ્ડર અને ડેવલપર્સ સામે કાર્યવાહીની માંગ કરી છે ટાઉન પ્લાનિંગ અને રેરાની પરવાનગી ચકાસવાની પણ માંગ કરાઈ પોલીસે બિલ્ડર સામે ગુનો નોંધ્યો છે અને કાર્યવાહી કરી છે ટાઉન પ્લાનિંગ વિભાગે વસંતારા બિલ્ડરને નોટિસ ફટકારી છે અન્ય ફ્લેટને થયેલું નુકસાન ભરવા માટે આદેશ કરવામાં આવ્યો આ બાબતે હવે સાઇટના સુપરવાઇઝરને પણ સવાલ થઈ રહ્યા છે કરીને સાઇટ ચાલે છે એમાં કામ કરતા કાલે દિવાલ ધરાશાયી થઈ છે અને જાનહાનિ થતા રહી ગઈ છે 2 ટાવરને અમે ખાલી કરાયા છે કારણ કે કોઈ મોટી જાનહાનિ ન થાય અને એ લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા પણ ક્યાં જશે શું કરશે ક્યાં ખાશે શું પીશે આજનો એક દિવસ ગયો બીજો આજે અમે સોસાયટીના બધા જ ઘરે છે નોકરી ધંધા બંધ કરી છોકરાઓની એક્ઝામ છે 10મા 12માની એક્ઝામ છે સ્થાનિકો દ્વારા અગાઉ પોલીસને કોઈ રજૂઆત મળી નથી અને જે સમયે ગઈકાલ રાતે જે કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હતું દિવાલ પડી ગઈ છે એ બાબતે જે ઇફેક્ટેડ બ્લોક છે એને ખાલી કરાવવામાં આવેલ છે અને પબ્લિકને સેફ જગ્યા ઉપર રાખવામાં આવેલ છે આ બાબતે સાઇટના સુપરવાઇઝરને સવાલ પૂછતા તેણે પોતાનો બચાવ કર્યો બીજી તરફ ટાઉન પ્લાનિંગ અધિકારીએ પણ તપાસ કરી રહ્યા હોવાની વાત સ્વીકારી છે તમે અત્યારે સાઇટ પર છો અને તમે જોઈ શકશો કે જે સામેની કમ્પાઉન્ડ વોલ છે ત્યાં નીચે પાયો જ નથી એમને જ ઊભેલી છે પેલા સાઈડમાં બરાબર બીજી વસ્તુ તમે આ સાઈડ જોશો તો એક ચેમ્બર છે ત્યાંથી જ સ્લાઇડ થયેલું છે એનો ઓરિજિન એ જ છે એ પાઇપમાંથી પાણી ડ્રેનેજના ચેમ્બરમાં લીક થયા કરતું હતું ડ્રેનેજનું ચેમ્બર લીક હતું જેના કારણે આજુબાજુની માટી ભીની થઈ ગઈ હતી બીજી વસ્તુ જે રોડનું કામ થયેલું છે એમાં સળિયા જ નથી એટલે આ બધા ફેક્ટરના કારણે જે ઇન્ટરનલ જે સીપેજીસ ડેવલપ થયેલા જેના કારણે એમની દિવાલ કોલેપ્સ થઈ અત્યારે જે ડાયફ્રામ વોલ બનાવેલી છે એ પડી ગયેલી દેખાય છે અને એ જે છે એટલે એને સ્ટ્રેન્થનિંગનું કામ પહેલાં કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે બરાબર છે અને એ થાય એટલે અત્યારે એક્સકેવેશનની કામગીરી ચાલુ છે સાહેબ બીજું કોઈ એવું કોઈ મેજર કન્સ્ટ્રક્શન કે એટલે અત્યારે એક્સકેવેશનનું ચાલુ છે એટલે એને ધ્યાને લઈને આગળ જે કંઈ અમારે કાર્યવાહી કરવાની છે નિયમ પ્રમાણે અમારે કરવામાં આવશે આ દિવાલ ધરાશાયી થતાં સ્થાનિકોમાં વસંતારાના બિલ્ડર પ્રત્યે આક્રોશ છે મહત્વનું છે કે તંત્ર વસંતારા અને અન્ય ફ્લેટના બાંધકામ તેમજ મંજૂરી વિશેની તપાસ કરીને બેદરકાર સામે યોગ્ય કાર્યવાહી કરે છાણી કેનાલ નજીક નવી બાંધકામની સાઇટ ચાલી રહી હતી તે સાઇટની કામગીરી દરમિયાન ગઈકાલે મોડી રાત્રે એક ઘટના બની જેની અંદર જે બાજુમાં આવેલી જે સોસાયટી છે તે સોસાયટીની કમ્પાઉન્ડ વોલ ધસી પડી હતી સદનસીબની વાત એ છે કે કોઈપણ પ્રકારની દુર્ઘટના કે જાનહાનિની સંભાવનાઓ થઈ નહોતી પરંતુ સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા આજે 2 બ્લોકમાં રહેતા 200થી વધારે નાગરિકોને ઘર છોડવાનો વારો આવ્યો છે અને તેઓને સુરક્ષાના ભાગરૂપે મકાનો ખાલી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા રાત્રે જ તેઓને અન્ય સાઇટ પર ખસેડી દેવામાં આવ્યા હતા મહત્વનું છે કે વસંતતારા નામની ખાનગી સાઇટના બિલ્ડર્સની જે આ બેદરકારી છે તે જોવા મળી રહી છે જે પ્રકારનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું કોઈપણ પ્રકારની સુરક્ષા રાખવામાં નહોતી આવી અને સાથે જ બાજુમાં આવેલા સત્વ ફ્લેટ્સના જે કમ્પાઉન્ડ વોલ છે તેને અડકીને જ કામગીરી ચાલતી હોય ત્યારે 120 પરિવારના લોકો જ્યારે ક્લબ હાઉસ અને પાર્કિંગમાં રહેવા માટે મજબૂર થયા હતા ઉલ્લેખનીય છે કે ભૂકંપ આવ્યો હોવાનો અંદાજો લાગતા તમામ જે સ્થાનિકો છે તેઓ બહાર આવી ગયા હતા પરંતુ બહાર આવતા જ જોયું તો તેઓના જે ફ્લેટ છે તેઓની જે સોસાયટી છે તેની કમ્પાઉન્ડ વોલ ધસી પડી હતી પરંતુ કોઈ નુકસાની કે કોઈ પણ પ્રકારની જે જાનહાનિ છે તે થઈ નહોતી ત્યારે સ્થાનિકોમાં એક શાંતિનો માહોલ પણ જોવા મળ્યો હતો પરંતુ જે રીતે બિલ્ડરની બેદરકારી જોવા મળી છે જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે બિલ્ડર વિરુદ્ધ અને આગળની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા TV9 વડોદરા।